લોકહિતના કામમાં મીડિયા તો હંમેશા માટે તૈયાર જ હોય છે, પણ જો આ સરકાર અને તંત્ર નહીં સુધરે તો નેતાઓની અને તંત્રની એસી થઈ છે. બાકી અમે આમાં લોકોને ન્યાય અપાવીને જંપવાના છીએ. બાકી અમારા પ્રાણ વ્યય તો કુરબાન છે. બાકી આપણું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટોલ નાકા લડત સમિતિ પ્રમુખ. અત્યારે જે ભાવનગર જિલ્લાની અંદર 3 ટોલ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે. એમાં અધેળાઈ અને કોબડી ટોલ નાકું ઘણા સમયથી શરૂ હતું અને કાલથી અહીંયા લોંગડી મહુવા તાલુકાના લોંગડીમાં ટોલ નાકું શરૂ કરી દેવામાં આવ્યું અને મસ્ત મોટો ટોલ ઉઘરાવવામાં આવે. આખા ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે જો ટોલ ઉઘરાવવામાં આવતો હોય તો આ લોંગડી ટોલ નાકે એક નાના એવા વાહન લઈને નીકળો એટલે 140 રૂપિયા દેવાના અને પ્લસ ઉપર 70 રૂપિયા આપવાના. વળી પાછું જો મોટો વાહન હોય અને 7 વ્હીલથી વધારે ગાડી મોટી હોય તો એને 1360 રૂપિયા દેવાના. એટલે આ તો એક પ્રકારની લૂંટબાજી છે. અને ભાવનગર જિલ્લામાં 140-50 કિલોમીટરની અંદર જ 3 ટોલ નાકા છે. એટલે આ ટોલ નાકા છે એ બિનકાયદેસર અને ખોટી રીતેથી વાહન માલિકોને આ એકલા વાહન માલિકો જ લૂંટાવાના નથી. વાહન માલિકોને વધારે પૈસા દેવા પડે ટોલ નાકાના, એટલે પ્રજાના એ ભાડા વધારવાના છે અને માલસામાનનો ભાડો વધારી દેવાના છે. એટલે આખરે તો આ જે ભાડું પૈસા છે એ પ્રજાને જ પોતાના ખીચામાં લઈ જવાના છે. એટલે આ સરકારે લોકોને લૂંટવાની એક લૂંટબાજી શરૂ કરી છે. એને 2 દિવસમાં બંધ કરે અને આગામી દિવસોમાં આ બાબતે અમે ઉગ્ર આંદોલન પણ કરશું અને લોક જાગૃતિ કરશું. આ બાબતે અમે આ 23/7/2024 અને મંગળવારે સવારે હાઈવે રોડ ઉપર રોહિચા ચોકડીએ તજજ્ઞો, વાહન માલિકો અને લોકો અને સામાજિક કાર્યકરો, ખેડૂત આગેવાનોને સાથે રાખીને એક મિટિંગનું આયોજન કરેલ છે. અને એ મિટિંગમાં સર્વાનુમતે જે નક્કી થાય એ આગામી દિવસોમાં આ લડત આપવા માટેના ઠરાવો નક્કી થઈ છે. અને જો સરકાર કે તંત્ર થોડાક દિવસમાં નહીં માને તો ટૂંક સમયની અંદર એ મિટિંગમાં જ એવું નક્કી કરજો કે ભાવનગર અને અમરેલીના સાંસદ સભ્યના કાર્યાલયે ઘેરાવ કરવો અને ભાવનગરથી લઈને તે સોમનાથ સુધીમાં જે વિસ્તારમાં જેટલા ધારાસભ્યો આવે એ ધારાસભ્યના ઘર અને કાર્યાલય ઉપર પણ ઘેરાવ કરશું. અને આ ટોલ નાકા છે એ અમે બંધ કરાવીને રાખશું. સાથે સાથે અમારી ઘણી બધી માંગણી છે કે ભાવનગર જિલ્લાના જે 4 સિરીઝના વાહન છે એનો ટોલ તો હોવો જ ન જોવે. ગુજરાતમાં ઘણા બધા જિલ્લાના અમારી પાસે આધાર પુરાવા છે કે જે તે જિલ્લાના વાહનનો ટોલ ટેક્સ લેવાતો નથી. તો પછી આ ભાવનગર જિલ્લામાં શા માટે? અને નેતાઓ તો અત્યારે ચૂપ બેઠા છે અને શાસન તો આમાં 400 કરોડ રૂપિયાની ખટકી કરી ગયા છે એવી લોકમુખે 2011-21ની અંદર ચર્ચા થયેલી. 2017માં ભારતીબેન શિયાળ સાંસદ હતા ત્યારે દિલ્હીમાં એને પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો કે 2017માં અમારો રોડ છે એ પૂરો કરવાનો હતો. તો હજી 24 છે તોય પૂરું કર્યું નથી. ભારતીબેન 2 ટર્મ રહ્યા અને અત્યારે 20 ગયા તોય એને કાંઈ કર્યું નથી. એટલે મોટા પાયે આ નેતાઓએ તોડ કરેલો છે. અને આ રોડ છે એ ભાવનગરથી મહુવા સુધીની અંદર 500 જગ્યાએ તૂટી ગયેલો છે અને હજારો જગ્યાએ આ ઓથોરિટી નેશનલવાળા અને કોન્ટ્રાક્ટરોએ આ રોડને લોખંડના ખરિયા મારી અને રોડને બંધવો પડ્યો છે. એટલે આ રોડ પણ હળતી ગુણવત્તાનો છે. તેમજ મોટા ભાગના જે ભાવનગરથી સોમનાથ સુધીના બ્રિજ બનાવવા કરોડો અબજો રૂપિયાના ખર્ચે બનાવ્યા છે, પણ એ બધા જ હલકી ગુણવત્તાવાળા છે. એટલે એમાં પણ મોરબીવાળી દુર્ઘટના થવાની છે એ નક્કી છે. એટલે આ કામ થતા હોય અને જો કોઈ નેતાઓ કે લોકો જાગતા ન હોય ત્યારે અમારે પછી ના છૂટકે મેદાનમાં આ કામ નેતાઓને જ કરવાનું હોય, અમારે કરવાનું જ ન હોય. મત શા માટે પ્રજાએ આપ્યા? પણ પ્રજામાં એવી હિંમત નથી રહી કે નેતાઓનો કાટલો પકડી શકે અને નેતાઓને તોડ કરવો અને કટકી કરવી અને ટકાવારી લઈ લેવી સિવાય બીજે ક્યાંય રસ નથી. એટલે અમારે પછી ના છૂટકે મેદાનમાં આવું છે. બાકી 23 તારીખે અમે અહીંયા મિટિંગ કરશું અને આગામી દિવસોમાં આ ટોલ નાકા જો બંધ નહીં કરવામાં આવે ભાવનગર જિલ્લા અને ટોલના જે માણસો બેહાડવામાં આવે છે, કોન્ટ્રાક્ટર આવે છે, એના મૂળ કોન્ટ્રાક્ટર તો હોતા નથી. પેટા ત્રીજા ચોથા આવે અને જે તે જિલ્લાના માથાભારે માણસોને જ ટોલ ઉપર બેહાડવા આવે છે. અને એના બધા જે માણસો હોય એ રાત દિવસ દારૂ પીતા હોય છે અને ટોલના જે સારા માણસો નીકળતા હોય પછી આનાથી કંટાળીને પૈસા આપીને છૂટા થવા માગતા હોય છે. એટલે આ બધી દાદાગીરી કે લુખાગીરી પણ બંધ થવી જોઈએ. જો નહીં થાય તો આગામી દિવસોમાં અમે આંદોલન કરીએ અને આને બંધ કરાવી.
જ્યારે લોકો પોતાનું વાહન નાનું મોટું કોઈ પણ ખરીદતા હોય ત્યારે સરકાર અને રોડ વિભાગવાળા મહત્વ મોટો રોડ ટેક્સ તો ઉઘરાવી જ લે છે પહેલેથી. એવડો મોટો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે કે જે 12 મહિને લાખો રૂપિયા થતો હોય છે, તો પછી આ ટોલ ટેક્સના ગતકડા શા માટે? તમે હું કાંઈ મફત રોડ આ તો પ્રજાના ટેક્સના પૈસાથી તમે રોડ બનાવ્યો અને તમે પ્રાઇવેટ કંપનીના અબજો રૂપિયા, એટલે આ ટોલ નાકો છે તરત ભાવનગર જિલ્લાના ત્રણેય બંધ થવા જોઈએ. અમે 2021ની અંદર પણ કોબડી ટોલ નાકે આવેદન અને રજૂઆત સરકારમાં કરેલી છે. આ 22ની અંદર 28 તારીખે 10મા મહિનામાં પણ અમે રજૂઆત કરેલી છે અને તંત્રને જાણ કરેલી છે. અને કાલે પણ અમે પ્રેસ નોટ આપી અને લોકજાગૃતિ માટે અમે પ્રેસ નોટ આપેલી છે. એ બધા પત્રકારો અને ટીવી મીડિયાવાળાએ સારી રીતથી આ બાબતે લીધેલું છે અને લેવાના છે. લોકહિતના કામમાં મીડિયા તો હંમેશા માટે તૈયાર જ હોય છે, પણ જો આ સરકાર અને તંત્ર નહીં સુધરે તો નેતાઓની અને તંત્રની એસી થઈ છે. બાકી અમે આમાં લોકોને ન્યાય અપાવીને જંપવાના છીએ. બાકી અમારા પ્રાણ વ્યય તો કુરબાન છે. બાકી આ તો એક પ્રકારની ખુલ્લી લૂંટ પૈસાના લોકોના વાહન માલિકોના ખીચામાંથી પૈસા આંચકી લેવાની લૂંટ છે. આડા દાંડિયા રાખી અને ગમે એ માણસો એને દારૂ પીને ઊભા રહી જાય. એટલે હું એના બાપાનું રાજ છે, એટલે આ અમે ચલાવી લેવા માગતા નથી. તંત્ર બંધ કરે. ઘણા બધા જિલ્લાઓની અંદર ને રાજ્યની અંદર ટોલ નાકા બંધ થઈ ગયા, એમ ભાવનગર જિલ્લામાં બંધ.